નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, આપણે આજે જે વાત કરવાની છે કે જે આપણે જુવારનું વાવેતર કરેલું હતું, બરોબર કે આજે થોડીક તેના વિશે આપણે ચર્ચા કરવાની છે કે તેમાં આપણે પહેલેથી જ આપણે કે નિંદામણ નાશક કે જે ખરપતવાર નાશક કે આપણે એનું કઈ રીતે નિયંત્રણ કરવું, કે કઈ રીતે એને આપણે અટકાવી શકીએ, કે જે આપણે આગળ જઈને કે જે આપણે પાવડર આપણે જે છાંટીએ કે જે એટ્રાજીન કરીને આવે છે કે તેનો આપણે છંટકાવ ન કરવો પડે અને બની શકે તો કરવો પણ પડે, બરોબર કે તે 22 કે 25 કે 30 દિવસની જ્યારે જુવાર થાય ત્યારે। અને અત્યારે જ મિત્રો કે શરૂઆતમાં જ કે આપણે નિંદામણ કંટ્રોલ કરવા માટે આપણે એમાં શું શું પ્રોસેસ કરવી, કે કઈ રીતની આપણે પ્રોસેસ કરવી ને અત્યારે જે આપણે જે જુવારના ખેતરમાં ઊભા છીએ કે તે તમે ઓલરેડી અત્યારે તમે જોઈ શકો છો, બરોબર કે આપણે ખેતરમાં જ ઊભા છીએ અને લાઈવ પ્રૂફ સાથે તમને બધું A to Z આપણે માહિતી દેવાની છે કે આમાં આપણે જે નિંદામણ નાશક જે દવાનો આપણે ઉપયોગ કરેલો છે કે તે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે। અને ખાસ ખેડૂત મિત્રો કે તમે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો તમે ઉપયોગ આ કરતા હોય તો, અને ન કરતા હોય તો આની ટ્રાય કરજો કે કઈ રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે કરવો। કે ચાલો હવે આજે આખો વિડીયો એના વિશે છે કે જેથી કરીને વિડીયોમાં આગળ વહીને રહેજો કે જેથી કરીને તમને સંપૂર્ણ A to Z માહિતી મળી રાખે। કે હવે રહી વાત મિત્રો કે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે અને કેટલા દિવસે એનો છંટકાવ કરવો, કઈ રીતે છંટકાવ કરવો, કે કેટલા ml કે પંપે કેટલું આપણે પ્રમાણ લેવું, કે તે બધી માહિતી આખા વિડીયોમાં તમને જોવા મળતી રહે। કે પહેલા નંબરમાં મિત્રો આપણે વાત કરી કે પિયત પહેલા આપી દેવાનું છે કે પિયત આપ્યું કે માનો કે આ દાખલા તરીકે તમને ઉદાહરણ તમને આપું છું કે જે આપણે અલગ અલગ ખેતરમાં આપણે નોખું વાવેતર કરેલું છે કે એટલે અત્યારે જે આ જે જુવાર ઉગી ગઈ છે કે આપણે તે ખેતરમાં ઊભા છીએ કે જે બીજી વાડીએ છે તેમાં આપણે દવાનો છંટકાવ ચાલુ હતો કે જેથી કરીને બધી તમને વિગતવાર સમજાય બધું। કે માનો કે આજે આપણે પિયત આપ્યું કે આપણે વાવેતર કર્યું અને આજે આપણે પિયત આપી દીધું કે પછી એમાં કાલનો દિવસ કે કાલ આખો દિવસ જવા દેવાનો, આજે પિયત આપ્યું હોય તો કે માનો કે આજે 26 તારીખ છે કે 26 તારીખે પિયત આપી દીધું એટલે 27 તારીખ આખો દિવસ જવા દેવાનો, પછી 28 તારીખે બપોર પછી, બરોબર। અને એ પણ ખાસ ભલામણ કે જે મિત્રો તમને વિડીયો પણ એડ કરી દઈશ કે જે આપણે દવાનો છંટકાવ કરેલો છે કે જે દવા છાંટીને જે આપણી જુવાર ઉગી ગઈ છે કે તે પણ વિડીયો તમને એડ કરી દઈશ કે જે દવા છાંટવાનું છે તે પણ તમને બધું તમને વ્યવસ્થિત રીતે સમજાય કે તે રીતે તમને બધી માહિતી આમાં મળતી રહે। અને ખાસ મિત્રો કે જે તમને વાત કરી કે 27 તારીખ આપણે જવા દેવાની, પછી 28 તારીખે આપણે બપોર પછી આપણે દવાનો છંટકાવ કરવાનો છે અને તે પણ કઈ કઈ દવા કે જે આપણે પેન્ડીમિથાલિન કરીને આવે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો છે અને જે આપણે ગોલ આવે છે કે તેનો ઉપયોગ કરેલો છે। અને જે એના પ્રમાણની મિત્રો જે તમને વાત કરી દઉં કે જે પેન્ડીમિથાઇલ આપણે લીધી છે કે તે પ્રતિ પંપ 50 ml અને જે ગોલનો જે આપણે છંટકાવ કરેલો છે કે તે પ્રતિ પંપ 5 થી 6 ml કે વધીને તમે 60 ml સુધી આપણે પેન્ડીમિથાઇલનો ઉપયોગ કરી શકો છો। અને જે ગોલનું આપણે વાત કરી કે વધીને તમે 6 થી 7 ml સુધી વધીમાં વધી ઉપયોગ કરી શકો છો કે જે તમે વ્યવસ્થિત રીતે આપણી જુવાર ઉગી ગઈ છે તેનો વિડીયો તમને હું ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે જેથી કરીને તમને સમજાય કે જે ખેડૂત મિત્રોને એવું છે કે પેન્ડીમિથાલિન આપણે ઝાર ઉપર ન છાંટી શકી કે જે જુવારનું વાવેતર કરેલું છે કે તેમાં ન છાંટી શકી કે જુવાર છે, બાજરી છે કે એવા અન્ય પાક છે કે તેમાં તેનો ઉપયોગ આપણે નથી કરી શકતા, પણ નહીં બિલકુલ ખેડૂત મિત્રો કે જે રીતે આ મેં તમને સમજાવ્યું આ રીતે તમે દવાનો પ્રયોગ આવી રીતે કરો એટલે 100% નિંદામણમાં ફેર પડે કે જે આપણે કાર્યું જે ખડ કહીએ કે તે પેન્ડીમિથાઇલથી જ રોકાય। અને જે ગોલ કહીએ આપણે કે ગોલ પણ આપણે ગોલ પાંદવાળું ખડ ઉગવા ન દેવામાં ખૂબ સારું એવું કામકાજ એનું રહે છે કે જેથી કરીને આવી રીતે તેનો ઉપયોગ કરો કે તો 100% આપને રિઝલ્ટ મળે છે। અને આ તો જુવારની વાત થઈ મિત્રો કે જે અન્ય પાક કે ગમે તે પાક વાવતા, બરોબર કે તમે અગાઉથી જ કે જે ખરપતવાર નાશક દવા કે જે નિંદામણ નાશક દવાનો વ્યવસ્થિત રીતે તમે ઉપયોગ કરો એટલે બેસ્ટમાં બેસ્ટ 100% તમને નિંદામણમાં ફેર પડે। જે આપણે ડુંગળીનું જે વાવેતર કરેલું હતું કે જે કાંજીનું કે એમાં પણ મિત્રો આપણે વિડીયોમાં આગળ જે વિડીયો ડુંગળીના બનાવેલા છે તેમાં પણ બોલાયેલા છીએ આપણે કે એક પણ વાર નહીં એમાં નિંદામણ આપણે બિલકુલ કરેલું નથી કે એ રીતના આપણે જે નિંદામણ નાશક દવાના આપણે જે રીતે
ઉપયોગ જ એ રીતે કરેલા છે કે જેથી કરીને આપણે મજૂરીનો ખર્ચ બચે કે બધી રીતે વ્યવસ્થિત. અને આ જુવાર છે મિત્રો કે જો આમાં તમે અત્યારે આ દવાનો પ્રયોગ ન કરો અને કાર્યું ખડ ઉગે તો તમે જુવારમાં એને પછી તમે રોકી કંટ્રોલ નથી કરી શકતા. કે જે તમે પછી એમાં આવે કે જે એટ્રાજીન પાવડર આવે છે કે તેનો ઉપયોગ કરીને તમે ગોલ પાંદ વાળું ખડ તમે એ નાબૂદ કરી શકો છો. કે જે કાર્યું ખડ છે કે તે જુવારની હાઈરે એમને વધતું આવે છે. કે જે ખેડૂત મિત્રો કે જુવારનું વાવેતર કરતા હોય કે તેને ખાસ ભલામણ કે આ રીતે જો તમે પ્રયોગ કરશો તો 100% બેસ્ટ રિઝલ્ટ મળશે. અને જુવાર પણ મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે જો દેખાતી હશે કે જો બપોરનો સમય છે, તડકા જેવું છે, જો વ્યવસ્થિત રીતે દેખાતી હોય તો તમે જોઈ શકો છો કે ઉગીને એકદમ કમ્પ્લીટ આમ આગેથી પણ તમે જોઈ શકો છો કે કેમેરામાં જો આવતું હોય તો કે કમ્પ્લીટ ઉગી ગઈ છે. ને આમાં આપણે જે દવાનો તમને કીધું એ રીતે આપણે પ્રયોગ કરેલો જ છે કે આ પ્રયોગ કરો એટલે 100% આમાં ફેર પડે. અને જે મિત્રો પિયતની વાત કરી એ જ રીતે અને બીજી એક પણ ખાસ ભલામણ તમને કરી દઉં કે જે તમને કીધું કે એક દી જવા દઈને પછી આપણે દવાનો છંટકાવ કરવાનો છે કે પછી એને પાછું તરત વાહી એને આપણે પિયત આપવાનું નથી. કે તે પણ એક ખાસ નોંધ લેજો કે તમે માનો કે આજ બપોર પછી દવા છાંટી અને પાછું તમે રાતે કે વાહી કે માનો કે ઓલી બાજુથી દવા છટાતી આવે છે અને પાછળ તમે પાણી ચાલુ કરી દો કે તો પણ મિત્રો ગોલ દવા ફેરી છે. ગોલ દવા એવી બહુ ભયાનક દવા આવે છે કે તમે એને પાછળ પિયત આપો કે તમારી જમીનમાં અને જે કોટા આપણા જુવારના જે ફૂટી ગયા હોય કે તેને હાવ નુકસાનકારક કરે છે. કે જેથી કરીને આ પ્રયોગ ન કરતા તે પણ એક ખાસ ભલામણ છે. ને જે રીતે મિત્રો વાત કરી બધી બરોબર કે તમને આવી રીતે આમ પ્રયોગ કરવાથી આમ થાય અને આવી જ રીતે હરેક ગમે તે તમે પાક વાવો કે અગાઉથી જ આપણે કે જે નિંદામણ નાશકનો આપણે કંટ્રોલ કરવો કે તે એક ખાસ મહત્વનો ભાવ ભજવે છે. કે જે તમને અવારનવાર ડુંગળી લસણના વિડીયો બનાવીને પણ તે તમને મૂક્યા કે આપણે જે શરૂઆતમાં આપણે વિડીયો નથી જે બનાવી શક્યા ડુંગળીના કે જે ગમે તે. અને આવતી સાલ ખેડૂત મિત્રો ચોક્કસથી બરોબર કે કમ્પ્લીટ રહેજો કે જે આપણે A to Z વાવણી કરી ત્યાંથી જ આપણે બધા વિડીયો આમાં મૂકવાના છે. કે જે આ જુવારનો જો આપણે વાવેતર કર્યું તે વિડીયો પણ આપણે બનાવ્યો અને વાવેતર કર્યા પછી કે જે દવાનો કે જે આપણે કંટ્રોલ કરવાનો કે આ વિડીયો પણ આપણે બનાવ્યો. અને કઈ રીતે મિત્રો કે જે આવી રીતે બધું કે જે અને ખાસ મિત્રો કે જે તમને ખબર હોય કે અમે આ પ્રયોગ કરી છીએ તો પણ મને કોમેન્ટ કરજો. અને જો ન કરતા હોય તો પણ મને કોમેન્ટ કરીને તમે અવશ્ય જણાવજો કે અમે આવી રીતે આમ પ્રયોગ કરી છીએ, આવી રીતે આમ પ્રયોગ કરી છીએ. અને ખાસ મિત્રો કે અવારનવાર વિડીયોમાં આપણે દર ફેરે આપણે બોલી છીએ કે આપણો એક જ મંતવ્ય છે કે આપણા ગુજરાતના દરેક ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક અવનવી માહિતી આપણી લે. અને જે મિત્રો આપણે આ રોજબરોજ જે પ્રયોગ કરી છીએ કે તે કોઈ એગ્રો વાળાની કે કોઈની સલાહ મુજબ આપણે હાલતા નથી. કે દર વિડીયોમાં તમને બોલીને જણાવું છું કે જે જાતે પોતે આપણે અનુભવ કરીએ છીએ કે પહેલા તો આપણે પણ અનુભવ કરેલો હોય આમાં કે ડાયરેક્ટ માનો કે આ બધું આખું ખેતર છે તો આખા ખેતરમાં કઈ ડાયરેક્ટ તો દવા આપણે છાંટી જ નહીં. કે પહેલા આપણે પ્રયોગ કરેલો હોય કે થોડા જાજો એકાદો પંપ છાંટીને કે શું થાય છે શું નથી થતું કે એ અગાઉ આપણે જે વર્ષો જૂનો અનુભવ છે કે જે પ્રયોગ કરીને તે પછી તમને તમારા સુધી અત્યારે હું માહિતી દેવા કમ્પ્લીટ સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે હું તૈયાર છું. કે કાંઈક મારી પાસે કોન્ફિડન્ટ હોય કે જે મારી પાસે નોલેજ છે કે હું આમાં તે જ તમારા સુધી શેર કરું. અને જો ખોટી માહિતી દઉં અને જો તમે ખોટો પ્રયોગ કરો તો ક્યાંક આપણે તમે નુકસાની પણ સાબિત કરી બેહો છો. અને તે નુકસાની કેને કે તમે મને પણ માહિતી એમ કહો કે આ ફલાણા ભાઈ આમ કહેતા હતા એટલે આમ કરવાથી આમ થયું, આમ કરવાથી આમ થયું. પણ બિલકુલ ખેડૂત મિત્રો આપણે એવું કરવાનું નથી. કે જે આપણી પાસે નોલેજ છે કે તે જ તમારા સુધી પહોંચાડી છે. અને કાંઈક આવા અવનવા વિડીયો જોવા માટે બરોબર કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે કાંઈક મળશું આપણે અલગથી નવા જ વિડીયોમાં. અને જે ખેડૂત મિત્રો ખાસ આપણે વિનંતી કરી છે કે જે ખેડૂત મિત્રો વિડીયોમાં કે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કાંઈક અવનવા હું વિડીયો મેલું તો સૌથી પહેલા જાણ થાય તમને.